વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપાલને મળ્યો છે. બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સતત બીજા દિવસે વડોદરાને જે શાળા આવેલી છે, રિફાઇનરી જે શાળા છે, તે શાળાને સતત બીજા દિવસે બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય તે પ્રમાણે શાળાની અંદર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીંયા ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની મદદથી શાળાની તમામ જે એ જગ્યાઓ છે તે જગ્યાઓ ઉપર અત્યારે હાલ ચોક્કસી તેનું સર્ચ છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ એ એક શાળા હતી જે સમા વિસ્તારમાં આવેલી હતી, જેને નવરચના શાળામાં પણ બોમ્બથી ઉડાડવાની જે ધમકી હતી તે મળી હતી. ત્યારે ચોક્કસથી અત્યારે હાલ જોઈ શકાય તે પ્રમાણે હાલ જે દ્રશ્ય છે તે વડોદરા શહેરની રિફાઇનરી જે શાળા છે તે રિફાઇનરી શાળાને બોમ્બથી ઉડાડવાની ધમકી પડ્યો ઈમેલ મળ્યો હતો. ત્યારે ચોક્કસથી હાલ તમામ જે જગ્યાઓ છે તે જગ્યાઓ ઉપર હાલ જે સર્ચ ઓપરેશન છે તે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. તમને બતાવી દઈએ તો અત્યારે હાલના જે દ્રશ્ય છે તે વડોદરા રિફાઇનરી ખાતેના આ દ્રશ્ય છે, જ્યાં પોલીસનો જે કાફલો છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. સાથે રિફાઇનરી છે એટલે ચોક્કસી આર્મીની જે ટીમો છે, ટુકડીઓ છે, તે આર્મીની જે ટુકડીઓ છે તે પણ હાલ આપણને અહીંયા જોવા મળે છે. અલગ અલગ દિશાઓમાં અત્યારે હાલ જે તપાસ છે તે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદથી અત્યારે તમામ જે એ જગ્યાઓ છે તે જગ્યાઓને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. અત્યારે હાલ બતાવી દઈએ તો આ જે શાળા છે એ સતત બીજા દિવસે વડોદરાની શાળાઓને ધમકી ભરેલો જે ઈમેલ છે તે અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યો છે. તમને બતાવી દો શાળાની અંદર પણ અત્યારે જે સર્ચ ઓપરેશન છે તે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયા જે ડોગ સ્ક્વોડ છે, સાથે જે બોમ્બ સ્ક્વોડ છે, સાથે અત્યાધુનિક જે સામગ્રીઓ છે, સામગ્રી સાથે અત્યારે હાલ પોલીસ વિભાગ સહિતની જે અન્ય બ્રાન્ચો છે તે અહીંયા ઉપસ્થિત છે ને તેઓ અત્યારે હાલ અહીંયા સર્ચ ઓપરેશન કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ તમને બતાવી દઈએ તો આ એ શાળા છે જ્યાં ધમકી ભરેલો જે ઈમેલ છે તે મળ્યો હતો. ચોક્કસ રીતે હાલ જે સર્ચ ઓપરેશન છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અત્યારે હાલ અહીંયા આવી પહોંચ્યા છે અને અહીંયા હાલ જોઈ શકાય તે પ્રમાણે તમામ જે સ્કૂલ છે તેની પ્રતંગણ છે તેની અંદર આવેલો જે જગ્યાઓ છે, જે અવાવરૂ જગ્યાઓ છે, તેમાં પણ ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે. સાથે અહીંયા તમને બતાવી દઈએ તો અહીંયા જે રોડ આવેલો છે, રોડને અત્યારે હાલ આ પ્રકારની પટ્ટીઓ મારીને અત્યારે હાલ તેને બ્લોક કરી દેવામાં આવે છે. અહીંયાથી કોઈ પણ વ્હીકલને પસાર થવા દેવામાં આવતું નથી. હાલ તમામ પ્રકારની જે પુષ્ટિ છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. ચોક્કસથી જો પણ આવશે તે જોવું રહ્યું નથી હાલ તો જે પ્રમાણે સતત બીજા દિવસે વડોદરા શહેરની આ અન્ય જે સ્કૂલ છે, રિફાઇનરી સ્કૂલ છે, સુધીવાની જે સ્કૂલ છે તે સ્કૂલને ઈમેલ મળ્યો હતો તેવી માહિતી અહીંયા પ્રાપ્ત થઈ રહી હતી. ત્યારે ચોક્કસ હાલ જોઈ શકાય તે પ્રમાણે તમામ જે સ્ટાફની સાથે જે જવાનો છે એટલે કામમાં છું, લાઈવમાં છું, પછી કરું. ન્યૂઝમાં છું, પછી કરું. અરે ન્યૂઝમાં છું, પછી કરું ફોન, એમ કહું છું. તેવું કરી રહ્યા છે. હાલના જે દ્રશ્યો છે શહેરના સ્કૂલ છે, સ્કૂલ પરના દ્રશ્યો છે. ચોક્કસથી જોઈ શકાય તે પ્રમાણે હાલ દેશના વિભાગનો કાફલો પણ આપણને જોવા મળી રહ્યો છે. સાથે બધું મહત્વનું છે તમામ જે સ્ટાફ છે તે અત્યારે હાલ આપણને અહીંયા ઉપસ્થિત હાલતમાં જોવા મળે છે. તમામ લોકો જે છે
ખાસ કરીને જે પોલીસ વિભાગ હોય કે આર્મી વિભાગ હોય તમામ જે છે તે હાલ અહીંયા ચોક્કસથી જે પ્રમાણે ઈમેલ મળ્યો હતો તેની તપાસમાં જોડાયા છે. રોહિતભાઈ ખાલી એક મિનિટ ખાલી હોલ્ડ કરો ખાલી. હાલ તમામ દિશાઓમાં જે તપાસનો દોર છે તે આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. ચોક્કસથી હાલના તમામ જે દ્રશ્ય છે તે વડોદરા શહેરના રિફાઇનરી જે સ્કૂલ છે તે સ્કૂલ પરના આ દ્રશ્ય છે. ચોક્કસ અહીંયા બોમ્બ સ્કોડ ડોગ સ્કોડની મદદથી હાલ જોઈ શકાય તે પ્રમાણે અહીંયા જે તપાસનો દોર છે તે ચલાવવામાં આવી રહ્યો છે. તપાસ અંતે જે પણ બહાર નીકળે તે હવે જોવું રહ્યું, પણ તે હાલ જોઈ શકાય તે પ્રમાણે આ જે રિફાઇનરી સ્કૂલ છે તેને બોમ્બથી ઉડાવવાનો ઈમેલ પ્રાપ્ત થયો હતો અને ઈમેલ મળતાની સાથે જ હાલ તમામ જે ઉચ્ચ જે અધિકારીઓ છે તે અત્યારે હાલ અહીંયા આર્મી વિભાગના એટલે કે CISF ની જે ટુકડીના જે હેરો છે તે હાલ અહીંયા આવી પહોંચ્યો છે ને તમામ જે દિશાઓમાં જે છે તે હાલ જે તપાસનો જે દોર છે તે હાલ ચલાવવામાં આવી રહ્યો છે. બસ બંધ કરી દેવા. ચોક્કસથી જોઈ શકાય તે પ્રમાણે આપણી પાછળ ઉપસ્થિત એ તમામ CISFની જે ટીમ છે જે ટુકડી છે તે પણ અહીંયા આપણને જોવા મળી છે. જે પ્રમાણે ઈમેલ મળ્યો હતો તે ઈમેલના આધારે અત્યારે હાલ જે તપાસનો દોર છે તે ચલાવવામાં આવ્યો છે. ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.